પડતર પ્રશ્નો અંગે કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક મળી। પડતર પ્રશ્નો અંગે આંદોલનની બેઠકમાં રણનીતિ ઘડાઈ। 14 અને 15 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે। 16મી ફેબ્રુઆરીએ કર્મચારી કાળો દિવસ મનાવી વિરોધ કરશે। પડતર માંગણીઓ પૂરી કરવા મુખ્યમંત્રીને પત્ર પણ લખશે। કેન્દ્રની CPF યોજના હેઠળ ફેરફાર કરવાની માંગ કરાઈ છે। પ્રોવિડન્ટ ફંડ યોજનામાં 10% કપાત યથાવત રાખવાની માંગ કરાઈ છે, તો જૂની પેન્શન યોજના યથાવત રાખવાની કર્મચારી મહામંડળે માંગ કરી છે। ભૂતકાળમાં સ્વીકારેલી માંગણીઓ અંગે વહેલી તકે પરિપત્ર કરવાની પણ માંગ કરાઈ છે। આજની બેઠકમાં ચર્ચાના અંતે એવો નિર્ણય કરવા માનનીય મુખ્યમંત્રીશ્રીને આવતીકાલે અમે પત્ર લખવાના છીએ। જે મુદ્દા સરકાર સાથે સમાધાન થયેલું ને એ બે મુદ્દાના જે પત્રો બાકી છે એ ઝડપથી કરવા અને 1/4/2005 પછીના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને ફિક્સ પગારના કર્મચારીઓ પદ્ધતિ નાબૂદ કરવી એ બાબતનો આંદોલનના કાર્યક્રમો આજે ચર્ચામાં 15/2/24 બે દિવસે રાજ્યના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ પર હાજર રહેશે અને 16/2 આ ફિક્સ પગારની નીતિ આવી હતી। એના કારણે 16/2ને કાળો દિવસ મનાવી અને રાજ્યના તમામ કર્મચારીઓ કાળા કપડાં પહેરીને પોતાની ફરજ ઉપર હાજર રહેશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે। આગળ વાત કરીશું જનતાનો અવાજ ઝી 24 કલાક।